માળિયાડીના પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। માળિયાડીના પીઆઈ સલમા સુમરા અને પીઆઈ મિતુલ પટેલ તેમજ એમએમ હિંગોરાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી બેઠક। હાલ જન્મોત્સવ અને રમજાન ઈદ જેવા ધાર્મિક તહેવારો આવતા હોય કોમી એકતા જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ બની રહે તે માટે યોજાઈ હતી બેઠક। આ બેઠકમાં પોલીસ તંત્રના અધિકારીઓ દ્વારા હિન્દુ મુસ્લિમના આગેવાનો, વેપારી આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। અધિકારીઓ દ્વારા આ તકે સામાજિક તત્વોને મેસેજ વહેતો કર્યો હતો કે આ તહેવારોમાં કોઈ શાંતિ ભંગ થાય અથવા કાયદો વ્યવસ્થાને ટાળવાની કોઈ પણ પ્રક્રિયા ચલાવી નહીં લેવાય। આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો મહેન્દ્રભાઈ ગાંધી તેમજ રજુભાઈ દેસાઈ, ગૌતમભાઈ દવે, અમીન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના હું ગૌતમ દવે, કેશોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી। આજરોજ પીઆઈ પટેલ સાહેબ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી। તેમાં ઉપસ્થિત મહેન્દ્રભાઈ ગાંધી, રાજુભાઈ દેસાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મોમીન સમાજના મુખી સાહેબ બધા હાજર રહ્યા હતા અને આવનારા ઈદના તહેવાર હોય કે રામનવમીનો તહેવાર હોય તો બધાની લાગણી દુભાઈની એવી રીતે શાંતિથી આપણે આપણા આ કાર્યક્રમને ઉજવીએ એવી રીતના ચર્ચા થઈ અને બધાએ બાહેધરી પણ આપી અને ભૂતકાળમાં પણ ક્યારેય માળિયાનું એવું કંઈ નામ નથી કે ભાઈ આવો કોઈ બનાવ બન્યો હોય તો શાંતિપૂર્વક આપણે આપણા બધા કાર્યક્રમને ઉજવીએ, માણીએ એવી આશા અને અપેક્ષા સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો હતો।